નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 આવતા મહિને તમારી પ્રથમ પરીક્ષા આવશે. ગુજરાતની કોઈ પણ સ્કૂલમાં હશો વિદ્યાર્થી મિત્રો, તમારે ગભરાવાની જરૂર નથી. તમારા માટે સરસ મજાની મેં અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે. એમાં જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એનામાંથી જ તમારા પ્રથમ પરીક્ષાનું પેપર બનશે. વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી, વિભાગ એના હેતુલક્ષી, ગણિત છે, વિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાન છે, બધા જ વિષયના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન સોલ્યુશન સાથે તમને મળી રહેશે. તમારા માટે જ આ ચેનલ છે. પ્રી બોર્ડ છે, તમારું ફાઇનલ બોર્ડનું પેપર છે માર્ચનું, બધી જ વસ્તુ હું તમારી સાથે શેર કરીશ. તમારા સપોર્ટની પણ જરૂર છે મને વિદ્યાર્થી મિત્રો, તો ફટાફટ વિડીયોને લાઈક કરી દો, નોટિફિકેશન હમણાં જ ઓન કરો, જેથી બીજો વિડીયો અપલોડ કરું તો તમારા સુધી નોટિફિકેશન પહોંચી જાય. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, આઠમું એ બધા જ વિડીયો આપણે અપલોડ કરી દીધા છે સામાજિક વિજ્ઞાનના. આજે આપણે ચેપ્ટર નંબર 9 જોઈશું. એના હું તમને 6 થી 7 પ્રશ્ન કહીશ વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તમારા પરીક્ષામાં એનામાંથી જ પૂછાશે. બરાબર, તો ફટાફટ તમે સ્ક્રીનશોટ લેતા રહેજો. આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે કે નિર્વનીકરણ એટલે કે જે જંગલોનો વિનાશ થાય છે એની અસરો શું છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, અમુક વખતે આ પ્રશ્ન 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે. તો અહીંયા તમે જોઈ શકો છો એની અસરો શું છે, કારણો, એટલે કે વાતાવરણમાં શું થશે, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જશે. બીજી વસ્તુ શું છે, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય એટલે કે ગ્લોબલ વોર્મિંગ કહેવાય, જેને ગુજરાતીમાં હરિતગૃહ અસર કહીએ, અંગ્રેજીમાં ગ્રીન હાઉસ ઇફેક્ટ, ગ્લોબલ વોર્મિંગ પણ કહેવાય છે. તો એ વધી જશે, એના કારણે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જશે. ગોખવાનું નથી વિદ્યાર્થી મિત્રો, તમારે શું કરવાનું છે, સમજવાનું છે. એના સિવાય માટીનું ધોવાણ થશે તો ફળદ્રુપતાની સમસ્યા પણ થશે. એના સિવાય જંગલોનો વિનાશ થશે. બરાબર, તો વૈશ્વિક તાપમાન વધશે, એટલે કે પહેલો બીજો પોઈન્ટ હતો એ જ કહે છે. વરસાદનું પ્રમાણ ઘટશે, વરસાદનું પ્રમાણ ઘટશે તો દુષ્કાળનું પ્રમાણ વધી જશે. એના સિવાય વન્યજીવ એટલે કે જંગલોમાં જે લોકો રહેતા હશે, પ્રાણીઓ રહેતા હશે, પશુ પક્ષીઓ, એ નિરાશ્રિત થશે, એટલે કે એમના ઘર તૂટી જશે. બરાબર, તો ઘર વગરના થઈ જશે. તો આ બધી વસ્તુ તમને ઓટોમેટિકલી ખબર પડી જાય કે વૃક્ષો કપાઈ જાય, જંગલોનો નાશ થઈ જાય તો આપણને શું થશે. બરાબર, આપણને પણ લાકડું ના મળે બળતણ માટે. બરાબર, અમુક ઔષધિઓ હશે એ નહીં મળે, રણ વધી જશે. બરાબર, તો આ બધી વસ્તુ તમારે લખવાની છે 2 માર્ક્સમાં અથવા તો 3 માર્ક્સમાં પણ પૂછાઈ જાય. તમે સ્ક્રીનશોટ લઈ લેજો. એના પછી વન સંરક્ષણ અંગેના ઉપાયો. આ ક્વેશ્ચન પણ વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. બરાબર, કે વન સંરક્ષણના ઉપાયો એમાં શું લખવાનું. તો સૌથી પહેલા આપણે વૈકલ્પિક ઉપયોગ અપનાવવાનો. બરાબર, એટલે કે લાકડું જરૂરી ના હોય તો લાકડાની જગ્યાએ તમે સૌર ઉર્જા, પવન ઉર્જા, બાયો ઉર્જા એનો ઉપયોગ કરી શકો. બળતણ માટે લાકડાની જગ્યાએ તમે બીજા સામગ્રીનો ઉપયોગ કરી શકો. બરાબર, એના સિવાય તમને લાગતું હોય કે વૃક્ષો કાપવા અહીંયા તમારે જરૂર નથી તો ત્યાં તમારે વૃક્ષો નહીં કાપવાના, અથવા તો અમુક જગ્યાએ તમે વૃક્ષો વાવવા પણ જોઈએ. બરાબર, અપરિપક્વ એટલે કે જે વૃક્ષો બહુ ઉગ્યા ના હોય, બરાબર, એના ઉપર એને કાપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાનો. ઇકો ટુરિઝમ એટલે કે અમુક જે પ્રવાસવાળા સ્થળો હોય ત્યાં જંગલોની સ્થિતિ જોખમાય નહીં, એના માટે કડક નિયમો બનાવવાના. તમે અમુક સેમિનાર, વર્કશોપ કરી શકો, જે સ્થાનિક લોકો હોય એને જંગલોનું મહત્વ સમજાવો, જનજાગૃતિના કાર્યક્રમ કરો. જે શાળા અને કોલેજના પાઠ્યપુસ્તકો હોય એમાં તમારે વન સંરક્ષણ અંગેનો જે વિગતો છે એનો સમાવેશ કરો, વિદ્યાર્થીઓને થોડુંક સમજાવો. બરાબર, તો આ બધી વસ્તુ છે તમે જાતે પણ લખી શકો વિદ્યાર્થી મિત્રો. આ બીજો પ્રશ્ન છે જે 2 માર્ક્સમાં અથવા 3 માર્ક્સમાં પૂછાઈ જાય. તમે વિભાગ બીના પણ જો બધા જ વિડીયો જોઈ લેશો ને, આઈ થિંક 12 થી 13 ચેપ્ટરના વિડીયો હશે. બરાબર, તો અડધો વિભાગ સી અને વિભાગ ડી પણ કવર થઈ જશે. બરાબર, એના સિવાય વન્ય જીવોના વિનાશના કારણો. બરાબર, એવું સમજાઈશ તો થોડુંક વાર લાગશે, તો એના કરતાં તમે સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો, તમે જાતે પણ લખી શકશો. આ બધા પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ પર છે અને તમે 2-3 વખત વાંચો તો તમને ઓટોમેટિકલી આવડી જશે. એના સિવાય વિદ્યાર્થી મિત્રો ઘણી બધી પરિયોજના પણ છે. ગેંડા પરિયોજના છે, બરાબર, જેને આપણે એક સિંગી ગેંડો કહીએ છીએ. પણ આઈ થિંક 2 પરિયોજના તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. એક તો વાઘ પરિયોજના અને બીજી છે હાથી પરિયોજના. તો વાઘ પરિયોજના કેમ થઈ હોય, સિંહના રોકવા માટે તો ના થઈ હોય શિકાર. વાઘ પરિયોજના જે અનિયંત્રિત ગેરકાયદેસર જે વાઘનો શિકાર થતો હોય, બરાબર, જે આપણું ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે,
તો એનો શિકારને અટકાવવા માટે સરકારે 1971માં વાઘ પરિયોજના અમલમાં મૂકી હતી. ટાઈગર પ્રોજેક્ટ પણ આપણે કહી શકીએ. અને આ યોજના અત્યારે દેશના 44 જેટલા ક્ષેત્રોમાં કાર્યરત છે. બરાબર, 40,000 કરતાં વધારે વાઘ છે આઈ થિંક. બરાબર, એ બધી વસ્તુ તમે અહીંયા લખી શકો છો, વાઘ પરિયોજના. એના સિવાય તમારી પરીક્ષામાં એક હાથી પરિયોજના પણ પૂછાઈ શકે છે. બરાબર, કે હાથી માટે શું હશે, જે કુદરતી રહેઠાણો છે હાથીના, એમને સંરક્ષણ આપવા માટે અને હાથીનો શિકાર થતો રોકવા માટે 1992માં આપણે હાથી પરિયોજના શરૂ કરી હતી. એ 26 જેટલા સંરક્ષિત વિસ્તારોમાં ચાલે છે અને બધી જ માહિતી અહીંયા તમને મળી રહેશે. બરાબર, આના કારણે હાથીની સંખ્યામાં વધારો પણ થયો છે. બરાબર, અને આ યોજના અંતર્ગત જે પાલતુ હાથીઓ છે, બે પ્રકારના હાથી આવે, પાલતુ હાથી અને જંગલી હાથી. તો પાલતુ હાથીના પાલન પોષણ માટે પણ કામગીરી કરવામાં આવી છે. તો વાઘ પરિયોજના અને હાથી પરિયોજના અલગથી 2 માર્ક્સમાં તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. બરાબર, એના સિવાય બીજા 3 પ્રશ્ન છે, એનામાંથી એક પ્રશ્ન તો તમારી પરીક્ષામાં 100% આવશે. 100%. અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર, આ 3માંથી એક પ્રશ્ન તમારી પરીક્ષામાં 100% પૂછાશે જ. તો અભયારણ્ય કોને કહેવાય? તો જે પણ જેમના માટે વિનાશનું જોખમ હોય, બરાબર, પ્રાણીના, તો એના સંરક્ષણ માટે અને રક્ષણ માટે જે વિસ્તારને આપણે સુરક્ષિત કરીશું એને આપણે અભયારણ્ય કહીશું. અહીંયા તમે ચંદ્રપ્રભા નામનું અભયારણ્ય જોઈ શકો છો. બરાબર, તો બસ તમારે એ લખી દેવાનું. અહીંયા તમે ચોક્કસ મર્યાદામાં અમુક વિસ્તાર હશે ત્યાં તમે માનવ પ્રવૃત્તિ કરી શકાશે. બરાબર, પણ તમે એમને એમ ના જઈ શકો. તમારે જે સત્તાધિકારી હશે એમની પાસે તમારે શું કરવું પડશે? પરવાનગી, પરમિશન લેવી પડશે. પેરિયાર એ હાથી માટે છે, ચંદ્રપ્રભા, એતુ નાગરમ આ જાણીતા અભયારણ્ય છે. તો અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર, આ 3માંથી એક તો 100% તમારી પરીક્ષામાં પૂછાશે. તો 3ની વ્યાખ્યા, 3-4 ઉદાહરણ, એ બધી વસ્તુ તમારે લખી દેવાની. અભયારણ્યમાં તમે જઈ શકો. પશુચરણ માટે થોડી પરમિશન કરશો તો તમને મળી રહેશે. બરાબર, એના પછી જો રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરીએ તો એમાં તો વિદ્યાર્થી મિત્રો કંઈ ના થાય. બરાબર, એમાં તમે પરમિશન લો તો પણ તમને કંઈ મતલબ અંદર જ ના જવા દે. તો હરવા ફરવા ઉપર પ્રતિબંધ હશે. પાલતુ પશુઓને પણ તમે ના ચરાવી શકો. અભયારણ્યમાં તમે જઈ શકો પણ થોડીક તમારે પરમિશન લેવી પડશે. પણ રાષ્ટ્રીય ઉદ્યાનમાં તો તમારે સંપૂર્ણ પ્રતિબંધ હશે. બરાબર, એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એ બંનેના સહયોગથી ચાલશે. એની વ્યાખ્યા પણ અભયારણ્ય જેવી જ છે કે કુદરતી વનસ્પતિ હશે, વન્યજીવ હશે, અથવા તો કોઈ સૌંદર્ય સ્થળ હશે કુદરતી, એની જાળવણી માટે એને સુરક્ષિત કરી દઈશું, એને આપણે કહીશું રાષ્ટ્રીય ઉદ્યાન. અહીંયા તમે બાજુમાં આકૃતિ પણ જોઈ શકો છો કે જે કોર્બેટ છે, કાજીરંગા જે અસમમાં આવ્યું, બરાબર, એ બધા દાચીગમ જમ્મુ કાશ્મીરમાં આવ્યું છે. તો આ બધા એના ઉદાહરણ છે. અને છેલ્લું મેં તમને કીધું જૈવ આરક્ષિત ક્ષેત્ર, એ પણ વિદ્યાર્થી મિત્રો અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન જેવું જ છે. એમાં જે કંઈ પણ રાજ્ય સરકાર હશે એ સ્પેશિયલી વિસ્તાર બનાવી દેશે. બરાબર, 5000 ચોરસ કિલોમીટરનો. બરાબર, અહીંયા તમે એના ઉદાહરણ પણ જોઈ શકો છો, છેલ્લે મેં લખેલા છે. એના સિવાય આ ચેપ્ટરમાંથી એક નકશો પણ પૂછાય છે, તો એનો તમે સ્ક્રીનશોટ લઈ લો. વિભાગ ડીમાં પૂછાઈ શકે છે કે દાચીગામ જે તમારું રાષ્ટ્રીય ઉદ્યાન છે એ ક્યાં આવ્યું, કાજીરંગા, સુંદરવન, એતુર નાગરમ, નળ સરોવર જેમ કે ગુજરાતમાં આવ્યું. તો એનો તમે સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો લઈ લેજો. રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય, બરાબર, વન્યજીવ અથવા તો પક્ષી અભયારણ્ય, એક તમારી પરીક્ષામાં નકશો આ ચેપ્ટરમાંથી પૂછાશે તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. બીજા બધા વિડીયો પણ અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે, ગણિતની, વિજ્ઞાનની, સામાજિક વિજ્ઞાનની, એમાં તમને દરેક વસ્તુ મળી રહેશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓન કરી દેજો. બીજા બધા વિડીયો પણ ટૂંક સમયમાં આવી જશે. તો ફટાફટ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, દોસ્તો સાથે શેર કરો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.